હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? તો નિવસન તંત્રની અંદર કોણ હોય? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો હોય। જૈવિક ઘટકો તરીકે કોણ હોય? તો કે દેખાતા દરેક સજીવો, સૂક્ષ્મજીવો અને જે કોઈ પણ નિવસન તંત્રની વાત કરતા હોય ત્યાં વસતા સજીવોની વાત કરવાની છે। અને બીજું છે ભૌતિક પર્યાવરણ, કે જે અજૈવ ઘટકો તરીકે તો કે હવા છે, પથ્થર છે, પાણી છે, આ બધા અજૈવ ઘટકો છે। તો અહીંયા આપણને કીધું છે નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? તો કે સજીવો, હા સજીવો આવી શકે। તેમનું ભૌતિક પર્યાવરણ, યસ, એટલે કે જૈવ અને અજૈવ ઘટકોની વાત થઈ ગઈ। આગળ વધીએ। ઉત્પાદકો અને ઉપભોગીઓ, માત્ર ને માત્ર સજીવોથી ક્યારેય પણ નિવસન તંત્ર બને નહીં, એમાં જૈવ ઘટકો આવવા જોઈએ અને અજૈવ ઘટકો પણ આવવા જોઈએ મિત્રો। એટલા માટે યાદ રાખવાનું, અહીંયા કીધું છે ઉત્પાદકો અને ઉપભોગીઓ, તો અહીંયા નહીં આવે, માત્ર સજીવોની વાત થઈ। તો કે ઉત્પાદકો અને ભૌતિક પર્યાવરણ, ઉત્પાદકો એટલે વનસ્પતિઓ, તો કે વનસ્પતિઓ અને ખાલી ભૌતિક પર્યાવરણ એ પણ ન આવે। ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પર્યાવરણ એ પણ ન આવે। સજીવો અને તેમનું ભૌતિક પર્યાવરણ, સજીવોની અંદર આપણે તમામ સજીવોનો સમાવેશ કરી દેવાનો છે, જેમાં ઉત્પાદકો પણ આવી જાય અને ઉપભોગીઓ પણ આવી જતા હોય